મારું બીટું હકે ફાઇનલ શિવરી માં તો મેળા પડી ગયો છે હવે કોઈ ટકા વાત જ નહીં હવે મુટકું થોડુંક ઘર સાફ થઈ ગયું ને તો મજા આવતો પસ્તો એ શાંતિથી બેહું પણ હવે કયો કરશે આટલું બધું વિચાર કરી એકલો એટલે દેવા અમાય બોલો આમાય એટલે બોલો લોકંડી સાજે વાતો વેનાની રે માર બીટું વિવાહ કરવાના અમારા ઘર સાફ કરવું છે એટલે વિવાહ કરવાનો છે ને તમારા ઓય વેનાના એટલે પણ હવે આટલી ઉંમરે વિવાહ ના કરાય કેમ આમ કરો છો તમે એ જોવે ફૂડો હવે તો પણ અમારે કોમ કુડ કરનારું એટલે હવે થાક્યો પ્રોમનું તો એવું છે ને તો ક્યારે આવે છે ઈ તો બધું આવે તારની વાત મારે ઘર સાફ કરાવ તમે ગમે તે કરીને આજ કરું છે એમ તાર તો જ એટલે પણ આજ તમારે પાણી વાળો જ આવશે ઈ પાણી મેલો ઉછળી આલો છે તો બે તો વેસો પર હાલતો ઈ વાત સાચી એમ તો કેમ કે તમારે લગ્ન કરવાના એમ પહેલો આપણે ગમે ને કોમ પહેલો આપણે કોણ પેલું કરવું પડે આ તો સારું હા, તો શું કરવાનું છે બોલો ઘર સાફ કરાવો તમે મોણસું બોલાવીને હેલો આજુબાજુ ફોન કરો કોઈ તમે ઓળખીને હોય હા તો શું કરવાનું છે શું એમ તો કહો આ બધું પડ્યું સાફ કરો મસ્ત એક બંગલા જેવું લાગવું જોઈએ બંગલા છે એમ હમ એવું છે ને હારો તો શું આમ વરે હું ફોન કરું બે દાડા બોલાઈને તમે તો ઘડી કરતા થો મારે હવે શું લ્યા કરું એટલે હાલો એટલે ઓમણી આવતો ઓમણી વેના બંધ ઘરમાં કામ છે થોડુંક આવત ખરી સારું ફટાફટ આવો બે હા આવે હરાવ બે બે આવે હરા હા રો લે તમારે શાંતિ હમણાં ઘર સાફ થઈ રહ્યા જબર હમણાં મારે બસ આટલું કરવું કોણ આ લાકડા કેમ તમે હળગાવા રાખ્યા હતા કેમ એ મૂર્ખા તારે મારે ઉપર મેલવો છે એમ નથી કહેતો લ્યા હા આ તો કીધું પડ્યા હતા ભાડ્યા છે એટલે. ઉએ પાછું આ તો મારા હવે વિવાહ છે એટલે તમને કોઈ ઘણું કહેતો નહીં નકર તારે પાછું હું પવન પટોને એકો ને પાછું હોય ઓય બેના બધા ઉખાડો કર્યા ઉખાડો રીતો ઘડી ઈ તો ઉખાડું છું હા પણ શું કીધું હા શું કીધું એને ઈ આવે રહી ગયા આવે ને ઉય આવે બોલાવ એ કફુરા હા એટલે વેના બને આટલી ઉંમરે શું હુજ્યો છે કે વિવાહ કરા છે મારો શું અલ્યા વેનોબા ભસેલા છે ફૂલ ફોર્મ માં આવી ગયા તો એક તો પોટલી છે ને આલનારે ચિયો મળ્યો હોય શિખર કોણે આલી દેશે અને નસીબ કેવી રીતના ખોલી ખબર પડતી નહીં મને હે? તો. તારે મારા બેટો હડો આપણે તો સારું થાય રહ્યું છે આપણે હારા કોમ માં પેલા આવે એટલે હાસી વાત છે ને હેડો ટેકો કરાવતા હોત હવે કશી વાત નહીં હેડો એમ જ છું આપણે રાજી છો હે પૂજા હો આ વેનોબા ફેમસ માં થઈ ગયા છે લાગે યાર તો યાર હા, બરાબર. કોમેન્ટ નહીં કરતા મગજ જ ધ્યાન થઈ ગયું છે હોય. એનું. હે ઓય ઓહો હો હો આ જો આ કાપ કરે રે વેના બાદુ લગન આયો મારા 80 વરહ વેના બાનું લગન આયો લાકડો મેલું છે ટોપલું ભરો મેલાજો પણ આ સોકું મેલવા દો સોકું મેલા મેલું અલા સારું લાગે મોર એમ સોકું નહીં ને તમે લાગો હે રસમાં કેટલા આયા રસમાં દો થી યાદ તો કોણ માને આલી કોણે આટલા વર્ષથી ઠીક હે લે તમે ઉખાડ દો પણ લાકડાનું ઘડીક ને ઘડીક ખોરનું તમે ઉખાડો તમે લાકડો પડો તમે ઉડ કરો પણ એ આટલા ફોર્મમાં ના આવશો બધું કામ કરો શાંતિથી કરવા જો અમે કરો છો અમને ખબર છે શું કરવાનું છે હરખ નહીં ચાલ્યો રહેતો છે ને હાલો અમે આ બસમાં અહીં તો લાકડો ક્યાં પર કેમ લાકડા ઉપર અમને આવતે લાકડા એકદમ લેવરાય રહે શાંતિ થાય મને અમને આવતા રહે શીરો બનાવો બધું ખવડાવું છું ઠોઠ સમજો હાલ તો તમે ઠોઠ હમકરા આ વાઘ છે સમજો ઉવે નકમે ડોસી લાયા વગર રહ્યો ઉવે વેટ નથી વાળવાની આમ ઉછળો પૂરો કેટલો જોર આવ્યો છે જો કે હરખમાં હરકમાં એક લાકડું હઈ લીટર પડ્યા છું તસલી ઓગળી માં 80 વર્ષ થઈ ગયા તો એ વાત છે. કરો પણ તમને શું દેખાય છે આપણે કરો કે પણ દેખાય શું તમને કરતા નહીં તા મારું બીટું કરો ફટાફટ કરો હવે નહીં મેળાવે ફટાફટ કરો ઓલો વાસડો વાળતા દેવા આપણે હાવણી લાવ અને નહીં તમે લાકડા આ ભૂયા પડ્યા ભરે લાકડા પડે લેવા જરા ઉલે મગર હાવર કે પણ તું બોલા એની ટાઈમ હઈ એટલે કેટલી સ્પીડમાં લગન આવે છે તમારું આટલી સ્પીડમાં કામ કરાવો તમે હાલે નથી આવતું પણ સારું પણ હવળે કરો આમ આટલા ફોર્મમાં ના આવશે મેં એમ કહું તમે મૂકું શું કરું તે હવે ક્યાં બગાડું એ ઉખાડવા નથી
એ ક્યાંથી બોલાય હશે આમાં ચોથી ત્યાં પણ મેં નથી બોલાય. હારે આવી ગયું સટકલ છે મગજ છે તો 25% છે એટલે એમ કરાશે. લે ભાઈ તમે તો આ ટુકડા પડી હમા કરી એમ કહું છું. લો. હું એમ કહું છું આ ટાઈસો તો નવી લખાવી હતી આ જોય ફૂટેલી ટાઈસો ઉલી ફૂટેલી ટાઈસો રૂપિયા આલે છે તું હું ચાલ લાવું તમારા લગન આવે છે તો ને? યાર તે કરવાનું કરજે યાર હારું લ્યો તાર બાપ. ઈ તો ઉપરથી કામ કરાવવા આવે છે ને તો પાછા કેટલા ઉપર ફોર્મમાં કેટલા આયા એમ કહું. સુલો હળગાવું સુલો. સુલો નથી હળગાવો તું હાલ આ હળગાય એટલે પણ શીરો નહીં બનાવવાનો. જીરો નથી પાછા કરાવું બધું છે ડાયરી ઓનલાઈન મગાવું તો અમન તો શીરો ખવડાવો પેલો. શીરો માળાથી બનાવવાનો ઓમ લાડવા ખાવાના સુરમિયા તું યાર જાણે યાર શું આમ કરે છે યાર તાણનો તાણે એના બા તમારા લગન તો ધૂમધામથી કરવાનું અમે. હા હા એન્ટ્રી આખું ગામ જોતું રહે તો તમારા પાસે છે હમણાં નહીં? હે વેના બા થોડોક ડિસ્કો થઈ જાય યાર રાખવું પડે. એટલે એ ઘરના બા તમે પછી પાછા ડિસ્કો તો નથી કરવો. કેમ? ડિસ્કો મુજકો લગન આવે તો તમારી એન્ટ્રી પાસે મસ્ત ઢોલ વગાડી ડિસ્કો બોલાય ડિસ્કો કરી નાખે અંદર હે? તું વેણ દે તું કેમ દે? આ મગફળી વાળી છે ઘરના મોરે ભલે ભાઈ હાલ ભલે તું પણ નહીં હાર લાગતી કાઢી નાખ્યો તો હું તો કહું. ઉકા બધું DCB વાળાને ફોન કરો. જો કરજો હવે કરો ઉપર પડી હતી મગફળી. હા મેં તો કીધું DCB બોલાવવી પડશે. બરાબર થઈ ગયું રેડી ચોખ્ખું ઘરના બા પૈસા થતા હોય ને અડધો રવાન પાસ આવે 1 રૂપિયો હાલવાનું નહીં એમને થોડા બોલાય આમ ભાઈ આ તાક દી એ આયા તાના આટલું શાક કર્યું બસ પણ કરી જ છે ને મને તમારે સાથ તો કરી આવે ને બધું. આટલું નથી કરવાનું આખું કરવાનું છે એટલે આ પણ પૈસા હાલતો રા બધું કરાવી નાખું હું જોડે રહીને કરાવું રો બધું અમે. કરાવો નથી પછી ઓલા આમ શરત વળી કયો તમારે 1200 રૂપિયા હાલવાના થાય. એટલે ટાઈમ છોલી શું કરે સારું હેડો. અરે એ ફટાફટ ધંધેવાળો તો તમે હેડો. એટલે પણ આ ચાર લગન ચાર કરવાનો હોય. એટલે કાલે આવે છે ઓલું લગન કાલે આવે છે ને એટલે તો આટલે ઉતર છે માદ કરાવે રે. શીખર હરખમાં આવી ગયા છે એટલે હરખમાં આવી જાય. ઉએ તો હરખમાં બરાબર. હે ગફુરા હા કીધું આ સારે આપણે ઢોરા હારો લઈ દે પોટકો કરી. એમ કરે હાલો હા તો ઉતાર દે, ઉતાર. ઘડી આરી, આરી, આરી. હારો ઈ કર હું આ બાજુ કરું. હા તો એમ કરો પણ હું શું કહું શું કે યાર વેનાબન ચિયા કોમે લગન ચીમકા લગન આવે છે કાશીપરા હે કાશીપરા થી આવે છે. ખાડિયાપુરા થી એટલે ઓય ખાડિયાપુરા ખાડિયા ખાડિયાપુરા પાણી યાર ખાડિયાપુરા ખાડિયાપુરા થી ઓય હા ઈ ચીમકાયું ઈ આવ્યું હમણાં આ મારા બેટા એને અમુક ઘર કરવા લાયા છે શું પૂછેરા છે એ વેનાબા એલા પૈસા બીજા ઉકાળો તો રાખો કે ન રાખો રે. ઉખડી ગઈ પણ હું શું કરું? રાખો. અલા યાર કરો બધું રમણ ભમણ કરેલા છે શું કરું ક્યાં રમણ ભમણ કરેલા રેડી જ કરેલા છે. શું કરવું એમ? પણ એ રખનું ફૂલડું છે તો મારે નથી તું અરે મારા પૈસા કરીને અત્યારે જે કરવાનું કરો આ પોટકો કરાવો તો પેલા હું પૈસા ભેડું. આ મારે ઢોરા પૂછ્યા છે. પણ ફોટકો એટલે આપણે સાર નીકળે બધી આપણે લઈ જવાનું છે પણ હાલ તો કોમ કરતું આ શું લઈને ફરે તું? ગેનડિયું છે. તેલ છે માં? ઓય આ માં લઈ જવાનું છે આ તો જોવા પડી તો લીધું છે. સારું લો. હા ઉદિયા અલ્યા, ઓય શું છે? થઈ ગયો હા ઓય બોલ વેના પણ ડોશી નામ શું છે એ વેનાબા આપણને શું ખબર? આવા દો પૂછવું પડે ને તાર મામણી આવો પણ કેવું પેલો. દાખલી ગયા પોસ્ટર નહીં છપાવવાના હોય કંકોત્રી છપાવવાની હા કંકોત્રી. તાર આયા વેનાબા પૂછો તમારા ડોશી નામ શું તેલડી તેલડી કેવું મસ્ત નામ છે લે આપણો મસ્ત નામ. એનું નામ એવું છે ડોશીને ડોશી ચીવે છે. રૂપાળી રૂપાળી તેલડી તેલડી. બેઠી છે પરદેશ મોરે. એ વેનાબા તમારે આટલું હરખ છે તો અમન જેટલું હરખ નહીં હોય હે? હું એમ કરું હવે તમારે પૈસા જે થતા હોય હું આલુ પડા છું હમ. ફોન પે ડાયરી કરું પડા હા ચાલે અને વહેલા હટ આવજો રા હારું હડો જો તા. હાડો તા આપણે હા? કપડા હાલો કાલ વેલા આપણે હટા બાંધશે એટલે અત્યારે હટ તો તારે ને ઘરે જઈને આપણે હા, ભેણ બોલે. હા હા જો. હવે કેવો લાગે? હાડો, કેટલા હમણાં વર્ષ બી- બા તમારા આમ? મને ખબર જ નથી હવે જે જન્મ તારીખ શું તાર ખબર પડે 80-85 થઈ ગયા છે. હા બારે જાય છે હે, જો જા આવજો મારા બેટા સારા કયા સારું આયા તો ખરી પણ રમણ પણ કહી ગયા પણ કામ તો સારું કર્યું કોણ મગર ઘડીક સડાય પણ હવે વહેલા વાત હડો હટ આવે તો સારું વાત છે મારે વળી એકાશું છે